तो नमस्कार दर्शक मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। तो मित्रों, कोस्टेबल सीरीज આપણે ચાલુ કરી છે, જેમાં કોસ્ટેબલ મોડલ પેપર છે એક આપણે અગાઉ મૂકી ચૂક્યા છીએ। આજરોજ છે આપણે કોસ્ટેબલ માટે ઉપયોગી એવું મોડલ પેપર નંબર 2 મૂકી રહ્યા છીએ। તેમાં પણ છે અગત્યના છે જીકેના પ્રશ્નનો છે આપણે જે સોલ્યુશન જોવાના છે। જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। અને તમે અમારી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આવા બીજા વિડીયો છે આપણી ચેનલમાં છે રેગ્યુલર મૂકવામાં આવતા હોય છે। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની હવે શરૂઆત કરીએ। તો પહેલો જ પ્રશ્ન છે કે આપેલા વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો। તો મિત્રો, અહીં પ્રેરક વાક્યનો સાચો વિકલ્પ શોધવાનો છે કે માળીએ ઝાડ કાપ્યું। આનો પ્રેરક વાક્યનો સાચો છે વિકલ્પ શોધવાનો છે। તો આમાં ઓપ્શન 4 અલગ અલગ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, માળી પાસે ઝાડ કપાવ્યું। આ મિત્રો છે આ શબ્દનું સાચો પ્રેરક વાક્યનો વિકલ્પ થશે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે પ્રકૃતિ જ મારી માં રહી છે। આપેલ વાક્યમાં કયું પદ નિપાત છે તે શોધવાનું છે। તો અહીં પ્રકૃતિ જ મારી માં રહી, એમાંથી આપણે નિપાત ગોતવાનો છે। તો અહીં તમે જોઈ શકો છો કે જ શબ્દ છે તેને તમે કાઢી નાખશો તો પણ છે વાક્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। તો અહીં મિત્રો જે નિપાતનું એક નિયમ છે કે નિપાત હોય કે ન હોય તેનાથી વાક્યમાં કંઈ ફેર ન પડે, જેથી જ શબ્દ છે મિત્રો તે આપણો નિપાત થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા બંધારણીય સુધારા અધિનિયમે છે 2 કે તેથી વધુ જે રાજ્ય હોય છે તેમાં રાજ્યપાલની નિમણૂક કરવી શક્ય બનાવી છે। એટલે કે એવો કયો સુધારો બંધારણીય થયો હતો જેના કારણે હવે 1 થી વધુ રાજ્યમાં એક રાજ્યપાલ છે તે નિમણૂક કરી શકાય। તો આમાં મિત્રો જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, 7મો જે બંધારણીય સુધારો છે કરવામાં આવ્યો હતો તેના કારણે છે હવે એક વ્યક્તિને છે 1 થી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે છે તે નિમણૂક કરી શકાય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રૂઢિપ્રયોગ છે તેનો અર્થ શોધો। તો કોડિયા જેવું કપાળ, આવું મિત્રો એક રૂઢિપ્રયોગ છે, તેનો અર્થ છે તે જણાવવાનો છે। તો આમાં મિત્રો અલગ અલગ અર્થ આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે, કમનસીબ હોવું। મિત્રો કોડિયા જેવું કપાળ હોવું તેનો મિત્રો રૂઢિપ્રયોગનો અર્થ થશે કમનસીબ હોવું। ત્યારબાદ સત્તાનું પ્રતિનિધિત્વ હોવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે, વહીવટી પ્રક્રિયા છે। ત્યારબાદનો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો સ્વતંત્રતા છે, સમાનતા છે અને બંધુતા છે, આ 3 જે સૂત્ર છે આ સૂત્ર છે કઈ ક્રાંતિએ આપ્યું છે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે, ફ્રેન્ચ ક્રાંતિએ મિત્રો છે આ સૂત્ર આપ્યું છે, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? મિત્રો ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિનો પ્રશ્ન પૂછાણો છે। તો આમાં જવાબની આપણે વાત કરીએ તો ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન સી આવશે, પ્રતિભાબેન પાટીલ છે મિત્રો, તેઓ ભારત દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે તેઓ બન્યા છે। અને હાલમાં પણ મિત્રો છે ભારત દેશના જે રાષ્ટ્રપતિ છે જે મહિલા છે દ્રૌપદી મુર્મુ, તે હાલમાં પણ ભારતના જે બીજા નંબરના છે મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે। ત્યારબાદ બોમ્બે ટાપુ છે તેને મિત્રો અંગ્રેજોએ છે કોની પાસેથી મેળવ્યો હતો? તો મિત્રો બોમ્બે ટાપુને છે મિત્રો અંગ્રેજોએ ઓપ્શન ડી પોર્ટુગીઝ છે પોર્ટુગીઝ પાસેથી છે અંગ્રેજોએ મેળવ્યો હતો। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો અલંકારનો પ્રકાર છે વિકલ્પમાંથી શોધો। હું છું અને તું છે, આ અલંકાર છે તેનો પ્રકાર શોધવાનો છે કે કયો અલંકાર છે મિત્રો? તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ અલંકારના પ્રકાર આપેલા છે। તો અહીં હું છું અને તું છે તેમાં મિત્રો અલંકાર આવશે ઓપ્શન સી, અનન્વય અલંકાર આવશે। અને અનન્વય અલંકારમાં મિત્રો છે ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવે, તેને બીજું કોઈ ઉપમાન જળે નહીં અને તેની સાથે સરખામણી થતી હોય
ત્યારે છે મિત્રો અનન્વય અલંકાર છે તે આવતું હોય છે. તો અહીં હું છું અને તું છે, તો તેમાં અનન્વય અલંકાર આવશે. ત્યારબાદ આપેલ વાક્યનો નિપાત ઓળખવાનો છે. મને ફક્ત દાળ ભાત જ ભાવે છે. તો આમાં મિત્રો નિપાત ક્યાં છે? તો અહીં તમે વાક્યમાં જોશો તો અહીં ફક્ત જે શબ્દ છે તે એક નિપાત મિત્રો આવશે, અને બીજું છે જ શબ્દ છે તે પણ નિપાત આવશે. તો ફક્ત અને જ છે મિત્રો આ વાક્યમાં નિપાત છે. તો આ પ્રમાણે ઓપ્શનમાં જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ફક્ત અને જ છે તે નિપાત રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ કઈ છે? તો મિત્રો અહીં આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર ફિલ્મ પૂછવામાં આવી છે, પ્રથમ ગુજરાતી ફિલ્મ. તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. કંકુ નામની ફિલ્મ છે મિત્રો, તે આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મ રહેલી છે. ત્યારબાદ બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે છે લોકસભામાં અનામત બેઠકની જોગવાઈ છે? તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો આમાં મિત્રો ઓપ્શન અલગ અલગ આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. અનુચ્છેદ 330 છે મિત્રો, તેમાં મિત્રો છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે છે લોકસભામાં છે અનામત બેઠકોની જોગવાઈઓ દર્શાવેલી છે. મિત્રો આ માટે આપણે બંધારણના અગત્યના અનુચ્છેદનો એક વિડીયો બનાવેલો છે, આપણી ચેનલમાં મૂકેલો છે, જેમાં તમામ છે જે બંધારણમાં છે આઈએમપી જે પણ અનુચ્છેદો છે જે પરીક્ષામાં પૂછાઈ શકે તે આપણે અલગથી તેનો વિડીયો મૂકેલો છે. જે પણ મિત્રોએ જોયો ન હોય તે અવશ્ય એકવાર જોઈ લેજો. તેમાં પણ મિત્રો છે આ અનુચ્છેદની વાત આપણે કરેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય તો ત્યારે કયા અલંકાર તરીકે ઓળખવામાં આવે છે? એટલે કે એક શબ્દના બે અલગ અલગ અર્થ નીકળતા હોય તો તેમાં કયો અલંકાર આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. શ્લેષ અલંકારમાં મિત્રો છે એકને એક શબ્દના બે અલગ અલગ અર્થ છે તે જોવા મળતા હોય છે. ત્યારબાદ સંઘને માટે એક સંસદ રહેશે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? એટલે મિત્રો સંસદનો અનુચ્છેદ પૂછવામાં આવ્યો છે કે સંસદ હોય તે માટે કયો અનુચ્છેદની જોગવાઈ છે? તો અનુચ્છેદ નંબર 79માં મિત્રો છે ભારતીય બંધારણમાં સંસદ અંગેની જોગવાઈઓ છે તે જોવા મળે છે. ત્યારબાદ સંસદના સત્રો બોલાવવાની, સત્ર સમાપ્તિ અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિને છે ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ મળેલ છે? તો એ મિત્રો અનુચ્છેદ પૂછવામાં આવ્યો છે કે કયા અનુચ્છેદ હેઠળ છે રાષ્ટ્રપતિ પાસે આ સત્તા હોય છે, જેમાં સત્ર બોલાવી શકે, સમાપ્ત કરી શકે અને લોકસભાનું વિસર્જન કરી શકે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી જવાબ આવશે. અનુચ્છેદ 85 અંતર્ગત છે તેવો અનુચ્છેદ 85 અંતર્ગત રાષ્ટ્રપતિ પાસે આ સત્તા હોય છે, જે આ સંસદને સત્રો બોલાવી શકે, તેને સમાપ્તિ કરી શકે અને લોકસભાનું વિસર્જન પણ કરી શકે. આ રાષ્ટ્રપતિ દ્વારા છે જે કરી શકાય છે અને તે માટે અનુચ્છેદ 85 અંતર્ગત છે આ જોગવાઈઓ છે કરવામાં આવેલી છે. ત્યારબાદ શ્યામજી કૃષ્ણ વર્મા છે તેમણે છે વિદેશ જઈને ભારતીય સંસ્કૃતિનું અને સંસ્કૃત ભાષાઓનો પ્રચાર કરવાની સલાહ છે તે કોણે આપી હતી? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે જવાબ. દયાનંદ સરસ્વતી દ્વારા છે આ સલાહ આપવામાં આવી હતી કે તે વિદેશમાં જઈને છે ભારતીય સંસ્કૃતિનો અને ભાષાનો છે પ્રચાર કરે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઈસવીસન 1178માં સોલંકી વંશના કયા રાણીએ છે મોહમ્મદ સિરાબુદ્દીન ઘોરીને છે હરાવ્યો હતો? તો મિત્રો અહીં રાણીનું નામ પૂછવામાં આવ્યું છે કે કયા રાણીએ છે મોહમ્મદ શહાબુદ્દીન ઘોરીને હરાવ્યો હતો? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે. નાયકા દેવી મિત્રો છે જે સોલંકી વંશના રાણી હતા, તેમણે છે આ મોહમ્મદ શિહાબુદ્દીન ઘોરીને છે હરાવ્યો હતો. મિત્રો આ નાયકા દેવી ઉપર હાલમાં જ ગુજરાતીમાં એક પિક્ચર પણ બની હતી, નાયકા દેવી કરીને, તો આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ રાજનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે તે કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી જવાબ આવશે. આયર્લેન્ડ દેશ છે તેના બંધારણમાંથી છે
તે આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે ભારતીય બંધારણમાં એડ કરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગોને છે નુકસાન થાય છે? તો મિત્રો અહીં વિટામિન એના છે ઉણપની વાત થઈ છે. તો વિટામિન એની ઉણપથી છે શરીરના કયા અંગને અસર થાય છે? તો મિત્રો આંખને છે અસર થાય છે. તો જવાબ આવશે ઓપ્શન સી, આંખ આવશે. ત્યારબાદ ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? મિત્રો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? આ ઘણીવાર પ્રશ્ન મિત્રો પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યો છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, સ્વાદુપિંડ છે મિત્રો તે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે. તો મિત્રો આ હતા કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 2ના અગત્યના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.